ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી. કેમ છો? મજામાં ને? શુભ સવાર. તો સવાર તો ક્યારની પડી ગઈ હતી, પણ વંશભાઈને ઉલટી થઈ. સવારમાં જાગ્યો ને ત્યાં એને ઉલટી થઈ, એટલા માટે એને ઉલટી થઈ એટલે એનામાં હતી. હું સાફ નહીં કર્યું. હજી બિચારો જાય ત્યાં બહાર જાય ત્યાં રૂમમાં જ થઈ ગયું બધું. સવારમાં બધું કાઢવામાં હતી, ઉલટી થઈ ગઈ એને. મેં કાલીને કીધું જો ને કે નાની પાસે રહે, પણ તોય મારી સાથે આવ્યો. એટલે આમ અમે આખું એમ તડકામાં આટો નથી મારો, પણ અહીંથી જાવું તડકામાં જ્યાં જગ્યાએ જવું ત્યાં તો થોડો તડકો લાગે, પણ સમજો નહીં, માયનો નહીં, થોડુંક હવે તડકો એને લાગી ગયો છે. ઉલટી થઈ ગઈ. અત્યારે મમ્મી પાસે રૂમમાં બેઠો છે. આજે મહાવીર જયંતિ છે એટલે પપ્પાને ત્યાં બધો પ્રસંગની હોય આંબેશિયાળામાં, એટલે પપ્પા રાતે વહી હતા નાઈ. એટલે એ વરઘોડો એને વિડીયો કોલમાં બતાડે છે જૈન લોકોને. પપ્પા ત્યાં નીકળ્યો હોય ને એ બધું કામ પૂરું થયું પછી ડૉક્ટર આવી ગયા હતા સવારે મમ્મીને પોઈન્ટ દેવા માટે. પછી તો આજે મિત્રો મહાવીર જયંતિ છે એટલે જૈન લોકોનું આજે તહેવાર કહેવાય. એટલા માટે જો મેં તમને કીધું ને પપ્પા વિડીયો કોલમાં વંશને વરઘોડો બતાડતા હતા, એ આ વરઘોડો છે પપ્પાની ઓફિસ પાસેથી જ નીકળ્યો હતો. જૈન લોકોનો મહાવીર જયંતિનો વરઘોડો કે આ જૈન લોકોનો, એમાં બધા સરસ મજાના તૈયાર થઈને એમના જે ગુરુ હોય, ભગવાન હોય, એમનો વરઘોડો કાઢી લોકો શ્રદ્ધા આસ્થાથી એમ જોવાની મજા આવે આપણને. બધું ઘરકામની કરીને પછી રોટલીની કર્યું ત્યાં સાહેબ આવી ગયા મમ્મીને પોઈન્ટને મસાજની કરવા માટે. હવે જમવા બેસી જઈએ. ક્યાં વંશુ? હવે કેમ છે બાબુ? હવે ઓકા થાય? ઓકા થાય? ઓકા નથી થતું. મમ્મા ઉતી થતી હતી ને. આમ ઓલું થાય છે કે પાણી નીકળે છે. હવે એને થોડુંક જમે ને તો જમાડી દેવો છે કે દાળ ભાત. હા, દાળ ભાત ખાઈ લઈએ, જમી લઈએ. ક્યાં પછી સાંજે મારા ફઈબા મમ્મી પાસે ઘડીક વાતું કરવાને બેસવા આવ્યા હતા. જે મારા ફઈબા આવ્યા હતા જાયગા અમે ત્યાં મારા ફઈબા આવ્યા હતા મમ્મી પાસે બેસવા, અને એ બેઠા, અમે થોડી ઘણી વાત કરી, પછી ગયા પછી રસોઈની બધું કર્યું. પછી પપ્પા આવ્યા, કાલ રાતના ગયા હતા, આજ રાતે આવ્યા. પછી અમે જમ્યા કરે કે વંશુ. પછી વંશભાઈને ઉલટી પછી નથી થઈ ને, પછી વંશભાઈ થોડુંક ખાધું પછી નથી થઈ ઉલટી. પછી જમી કાઢવીને બધું કામ પૂરું કરીને પછી મારે મિટિંગ હતી, 2 કલાક મિટિંગમાં બેઠી. 8 થી 10 પછી દિશુબેનનો ફોન આવી ગયો, એની હારે વાતમાં અડધી કલાક વહી ગઈ. ને હવે મારે કાલે વહેલું ઉઠવાનું છે, જવાનું છે ક્યાંક, એટલે જો વંશુભાઈ બગાસા ખાય છે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.